આગળ વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડાની સામે ફરિયાદ દાખલ થઈ છે. ડોક્ટર કમલજીત લખતરિયાની સામે નોંધાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા કે જેઓની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. 4.9 કરોડનું યુનિવર્સિટીને આર્થિક નુકસાન પહોંચાડવાનો તેઓના પર આરોપ છે. ડોક્ટર લખતરિયાએ 1.15 કરોડ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ખાતાકીય તપાસમાં 1.5 કરોડથી વધુની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. તો ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા કે જેની સામે ફરિયાદ નોંધાઈ છે. આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં આઈઆઈએમથી પાંજરાપોળ વચ્ચે બનનારા ઓવરબ્રિજનો વિવાદ. હાઈકોર્ટે ફ્લાયઓવર બનાવવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો છે. કોર્પોરેશનના નિર્ણયને પડકારતી પીઆઈએલ કોર્ટે ફગાવી છે. તો અમદાવાદમાં આઈઆઈએમથી પાંજરાપોળ વચ્ચે બનનારા ઓવરબ્રિજનો વિવાદ કે કોર્પોરેશનના નિર્ણયને પડકારતી પીઆઈએલ હાઈકોર્ટે ફગાવી છે અને કોર્ટે ફ્લાયઓવર બનાવવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. તો આ અંગે જે પીઆઈએલ છે તે હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે અને ફ્લાયઓવર જે બનવા જઈ રહ્યું છે તેના નિર્માણમાં હસ્તક્ષેપ કરવાનો પણ ઇનકાર કર્યો છે.